નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચારોતરા. અત્યારે ગુજરાતમાં એક નામ વખણાય છે, એ છે ગોપાલ ઇટાલિયા. હવે એની પાછળનું કારણ ઘણા બધા રીઝન છે. આમ જોવા જાય ને તો વિસાવદરની ચૂંટણી આવી રહી છે, એટલા માટે પણ ગોપાલ ઇટાલિયા ચર્ચામાં છે. ભાજપના નેતાઓને કંઈક કેવું હોય તો પણ લોકો ગોપાલ ઇટાલિયાને પકડતા હોય છે. પરંતુ મહત્વની વાત એ છે કે આગળના સમયમાં જ્યારે વિસાવદરની ચૂંટણી આવે છે ને, તે ત્રિપાંખીય જંગ થવાનો છે. કારણ કે કોંગ્રેસ પણ આ વખતે પોતાના ઉમેદવાર ઉભા રાખવાના છે. એટલે બની શકે કે આગળના સમયમાં ફાયદો ભાજપને પણ થાય અને સીધો ફાયદો ગોપાલભાઈને પણ થાય. ત્યારે અત્યારે આપણી સાથે ગોપાલભાઈ જોડાઈ ચુક્યા છે. ગોપાલભાઈ, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. ત્રિપાંખીયો જંગ જોડાવાનો છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપને સીધો ફાયદો થશે, કારણ કે ગુજરાત વિધાનસભા 2022માં પણ આ જ થયું અને દિલ્હી વિધાનસભામાં પણ આ જ થયું. આવા સમાચાર કોણે આપ્યા તમને? ત્રિપાંખીયો જંગ છે એવા? તમને નથી લાગતું? નહીં, એવા સમાચાર આપ્યા કોણે એમ હું કહું છું. આ અફવા કોણે ફેલાવી? બરાબર. વિસાવદર ભેસાણમાં માત્ર અને માત્ર બે પાંખીયો જંગ છે. એક તરફ વિસાવદરના ખેડૂતો, ખેત મજૂરો અને પશુપાલકો છે અને બીજી બાજુ ભ્રષ્ટ ભાજપ છે. આ બે વચ્ચેની જ લડાઈ છે, બાકી કોઈ પાંખીયો કઈ છે નહીં. એક બાજુ સત્તાના અહંકારમાં રહેલી ભ્રષ્ટ ભાજપ છે, બીજી બાજુ વિસાવદર ભેસાણના પશુપાલક ને ખેડૂત ને ખેત મજૂરો છે. આટલા બેની જ વચ્ચે આ લડાઈ છે, બાકી કશું કઈ છે નહીં. પછી ત્રિપાંખીયો ચાર પાંખીયો આ કોઈ કઈ હેલિકોપ્ટર નથી કે આના પાખડા હોય. બે પાંખડાની બે પક્ષી લડાઈ છે અને મને પૂરો વિશ્વાસ છે કે વિસાવદર ભેસાણની ચૂંટણીમાં ખેડૂતો, ખેત મજૂરો અને પશુપાલકોનો વિજય થશે અને ભ્રષ્ટ ભાજપની ભયંકર ભૂંડી હાર થશે. તો કોંગ્રેસ ક્યાંય છે જ નહીં એવું કહેવા માંગો છો કે ભાજપ ક્યાંય છે જ નહીં? અરે કોઈ નથી, હું નથી ને કોઈ નથી. માત્ર ખેડૂતો, ખેત મજૂરો, પશુપાલકો, એની સામે ભ્રષ્ટ ભાજપ, આ બે જ છે. બાકી બધા તો જે એ તો નિમિત્ત છે. મુખ્ય લડાઈ આ બેની વચ્ચે છે. હા. અચ્છા, 20,000 મતદારના જે નામ છે એ મતદાર યાદીમાંથી ગાયબ કરી નાખ્યા. હવે આ સમાચાર તમને એકચ્યુઅલમાં કોને આપ્યા હતા, પેલા તો ઈ કહો. આ સમાચાર જો મારા સંપર્કમાં અનેક મારા શુભચિંતકો છે. મને વખતો વખત, આજકાલથી નહીં, લાંબા સમયથી સરકારી કર્મચારીઓનો ખૂબ સહયોગ મળે છે. કેમ કે મેં સરકારી નોકરી કરી છે, તો ગુજરાતભરના અલગ અલગ વિભાગના સરકારી કર્મચારીઓ છે એ મને પોતાનો ભાઈ માને છે, શુભચિંતક માને છે. તો સમયે સમયે અલગ અલગ વિભાગના લોકો મને અલગ અલગ પ્રકારની માહિતી મોકલતા હોય છે. ક્યારેક ટેલિફોનથી મોકલે, વોટ્સએપથી મોકલે, કોઈ વ્યક્તિને મોકલે, સરકારી કર્મચારી પોતાના સગાવાલાના માધ્યમથી મને સંદેશ મોકલે. તો પહેલો સોર્સ એ છે. બીજો સોર્સ ભાજપની અંદર રહેલા કેટલાક સજ્જન માણસો, સારા માણસો છે, પરંતુ સાઇડલાઇન થઈ ગયા છે. અને એ સારા માણસો પણ જોઈ રહ્યા છે કે કેટલીક વસ્તુઓ ખરેખર ખોટી થાય છે. તો કેટલાક ભાજપના સારા માણસો પણ મને માહિતી આપતા હોય છે. બીજું કે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની સક્રિયતા. અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ભણેલા ગણેલા છે, સક્રિય છે અને બધી રીતે કેપેબલ છે. એટલે ઘણી વખત એમની પાસેથી પણ માહિતી મળી જતી હોય છે. એ ત્રીજો પોઈન્ટ છે. અને ચોથો પોઈન્ટ કે હું પોતે ડાયરેક્ટલી જનસંપર્ક કરું છું, ગામડે ગામડે જાઉં છું, સીધો લોકોને મળું છું, વાત કરું છું, બધાની સાથે હળી મળીને ચર્ચા કરું છું. તો લોકો સીધા કેટલીક વાતો મને જણાવે છે. લોકોને મને જયારે એ વાત કરતા હોય છે ત્યારે એને નથી ખબર કે આ વસ્તુ કોઈ કોન્સ્પિરન્સી છે. પણ જયારે હું કોઈ ગામમાં બેસું, ગ્રામજનોને પૂછું કે ભાઈ કોઈ ફરિયાદ છે, તો કોઈ ગામડાનો એક માણસ ઉભો થઈને મને એમ કે અમારા કાકાનું કે બાપાનું કે છોકરાનું વોટિંગ લિસ્ટમાંથી નામ કમી થઈ ગયું છે, તો જરાક એનું અમને મદદ કરજો. બોલનાર વ્યક્તિને એવું લાગે છે કે નામ કમી થઈ ગયું છે, પણ હું આ નામ કમી થવા પાછળની કોન્સ્પિરન્સીની ઉપર પણ મગજ દોડાવું, માઇન્ડ એપ્લાય કરું, અમારી ટીમ કામે લગાડું, તો મને ખબર પડે છે કે ભાજપે આખું ષડયંત્ર કર્યું છે ચૂંટણી જીતવા માટે. 20,000 નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરી દેવાનું. મને ઓછામાં ઓછા 10 ગામડામાંથી મને ડાયરેક્ટલી ફરિયાદ મળી છે કે અમારા કુટુંબના ફલાણા ભાઈનું કે ફલાણા ભાઈનું નામ કમી થઈ ગયું છે. એવી ફરિયાદ મને ડાયરેક્ટલી મળી છે. એ નામોનું લિસ્ટ મારી પાસે છે. બીજી એવી ફરિયાદ મને પોતાને જ મળી છે કે કેટલાક લોકોના નામ જુનાગઢ સિટીની મતદાર યાદીમાં પણ છે અને વિસાવદરના ગામડામાં પણ મતદાર યાદીમાં નામ છે. એવા લોકોના નામનું લિસ્ટ પણ મારી પાસે અત્યારે મોબાઈલમાં છે. એ મને ભાજપના લોકોએ જ આપ્યું છે. કેટલાક લોકો એવા છે કે જેનું નામ વિસાવદરની નગરપાલિકાની મતદાર યાદીમાં પણ છે
અને વિસાવદરના ગામડાની મતદાર યાદીમાં પણ છે, અને એ બધા લોકો ભાજપના માણસો છે. એ નામ પણ મારી પાસે છે. તો ડબલ નામ છે. સાચા મતદારો, વિરોધ પક્ષને મત આપનારાના નામ 20,000 ડિલીટ કરવાની પ્રોસેસના નામ પણ મારી પાસે છે. અને ભાજપના બોગસ મતદારોનું નામ મતદાર યાદીમાં નાખવાની જે પ્રક્રિયા થાય છે એ હમ. પણ મારી પાસે યાદી છે. એટલે આ બધી વસ્તુ અમે ચૂંટણી અધિકારીને રજૂ અગાઉ પણ કરી છે, આજે કરવાના છીએ, અને ભવિષ્યમાં આની ઉપર અમે નજર રાખવાના છે. પણ ભાજપ ચૂંટણી જીતવા માટે આવા પ્રકારના હલકી કક્ષાના ષડયંત્રો કરે કે ગોપાલ ઇટાલિયા માટે નહીં, આમ આદમી પાર્ટી માટે નહીં, ભારત દેશ માટે હાનિકારક છે. હું આજે છું, કાલે નથી. અમારી પાર્ટી બરોબર. આજે છે, કાલે નથી, પણ ભારત હંમેશા રહેવાનું છે. ચૂંટણીઓ જીતવા માટે મતદાર યાદીમાં ઘાલમેલ કરીને ચૂંટણીઓ જીતવાનું જે આખું ષડયંત્ર છે એ હમ. ભારત માટે અયોગ્ય બાબત છે. બિલકુલ ખતરારૂપ કામ છે. એ બધાએ ભેગા મળીને ભાજપની આ ષડયંત્રને રોકવું જોઈએ. અચ્છા, વિસાવદરમાં અગર તમે ચૂંટણી જીતી જાઓ છો તો હમ. પેલું કામ શું કરશો? સૌથી પહેલું કામ જે છે, આમ તો કામનું લિસ્ટ લાંબુ છે. પહેલું કામ એ કરવાનું છે, જે કે અત્યારથી કરવાનું છે, ચૂંટણી જીત્યા પછી નહીં. વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા એક કાર્યાલય ખોલવાનું છે, એક ઓફિસ ખોલવાની છે, જે ફૂલ ટાઈમ ઓફિસ હશે. આ ઓફિસમાં વિસાવદર, ભેસાણ કે જુનાગઢ ગ્રામ્ય અથવા ગુજરાતભરનો કોઈ પણ માણસ ત્યાં આવશે કામ માટે, મદદ માટે, હેલ્પ માટે, તો એને તાત્કાલિક અર્જન્ટમાં નાના મોટા સરકારી કામોની મદદ ઊભા મળી જાય, ધક્કો ન ખાવો પડે એવી રીતે મદદ કરવા માટેનું કાર્યાલય ખોલવામાં આવશે. કેમ કે હું એમ કહી દઉં કે હું જાદુની છડી ફેરવી દઈશ તો એ વાત વાહિયાત છે. પણ હું એમ કહું હમ. કે હું ઓફિસ ખોલીશ ને વિસાવદરના કે ભેસાણના કોઈ પણ ગામમાંથી માણસને કંઈ પણ નાની મોટી ટીડીઓના ઓફિસની, મામલતદાર ઓફિસની, વન વિભાગની ઓફિસની, વીજળી વિભાગની ઓફિસની, કે પાણી પુરવઠાની, કે કોઈ પણ વિભાગની ઓફિસનું કંઈ નાનું મોટું કામ હશે, તો જો હું ચૂંટણી જીત્યો હશે તો ધારાસભ્યના કાર્યાલયથી માણસને પૂરેપૂરો સપોર્ટ આપવામાં આવશે, કાગળ લખી આપવામાં આવશે, અરજી લખી આપવામાં આવશે. એમની સાથે અમારા કાર્યકર્તા મોકલીશું. અને કોઈ ખેડૂતોએ, કોઈ ખેત મજૂરોએ કે પશુપાલકોએ ધક્કા ન ખાવા પડે એવા પ્રકારની ઓફિસ આ વિધાનસભામાં અમે ખોલીશું. અચ્છા, તમે જે કહી રહ્યા છો એ બરાબર વાત છે. ધારાસભ્ય તરીકે તમારે વાત કહી પણ જોઈએ, પણ અત્યાર સુધી કોઈ એકે ધારાસભ્ય આવું કરેલ નથી. હવે તમે ચૂંટણી જીતો છો પછી આવું ખરેખર કરશો? એના ઉપર કદાચ આ વિડીયો જોઈને લોકોને પ્રશ્ન ચોક્કસથી થશે. અરે પણ હું ચૂંટણી જીતીશ ને પછી કરીશ ને એ પ્રશ્ન જ નથી. મેં તમને એમ કીધું પહેલા કરવાના છે. ચૂંટણી આવે પહેલા ખુલી બરાબર. જશે કાર્યાલય. આ ઓકે. તો અત્યારે એવું થયું છે કે ત્યાં ભાજપના ડરના કારણે અમને કોઈ ઓફિસ ભાડે નથી આપતું. આ વિડીયો જે લોકો જોતા હોય એ લોકોને મારી વિનંતી છે કે એક વિસાવદરમાં, એક ભેસાણમાં અને એક જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના ગામમાં ક્યાંય અમને જો વડાલમાં કે એવા મોટા ગામમાં, ચોકીમાં કે વગેરે ગામમાં જો અમને કોઈ ઓફિસ ભાડે અપાવી દે તો અમે તો અત્યારથી ખોલી નાખવા તૈયાર છે. ચૂંટણીની તારીખ આવે તે પહેલા. અમને તો રસ છે કામ કરવામાં, પણ તકલીફ બરાબર. એ થાય છે કે ભાડે ઓફિસ આપવામાં લોકોને ડર લાગે છે બીજેપીનો. છતાંય અમે કોશિશ કરીએ છીએ, સફળ થઈશું. ચૂંટણી જીત્યા પછી નહીં, ચૂંટણી આવ્યા પહેલા અમારી ઓફિસ ચાલુ થઈ ગઈ હશે. અચ્છા, છેલ્લો પ્રશ્ન પૂછી લઈશ ગોપાલભાઈ. ભાજપ દાદાગીરી કરે છે, એકદમ તાનાશાહી છે, આવા શબ્દ તમારા મોઢે સાંભળેલા છે. છતાં પણ ભાજપની જ સરકાર છે ગુજરાતમાં, અને દેશમાં પણ ભાજપની સરકાર છે. તો લોકો મૂર્ખ છે? લોકો ભાજપને મત આપે છે એવું તો છે જ નહીં. સરકાર ભાજપની દાદાગીરી ને ગુંડાગીરી કરે છે એટલે જ તો સરકાર આવે છે ને. ગુંડાગીરી, પોલીસનો દુરુપયોગ કરવાનું બંધ કરી દે, ચૂંટણી પંચનો દુરુપયોગ કરવાનું બંધ કરી દે અને ચૂંટણી સીધી રીતે લડે તો ભાજપને આ ગુજરાતમાં 20 સીટો નથી આવે એમ. દરેક ચૂંટણીમાં હું તમને જવાબદારીપૂર્વક, ગંભીરતાપૂર્વક કહું છું કે કતાર ગામની 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પોલીસની પીસીઆર વાનમાં દારૂ અને રૂપિયા વેચાતા હતા. અમે પોતે નજરે જોયા, પણ કોઈ ફરિયાદ સાંભળવા વાળું હતું નહીં મારી. કેમ કે પોલીસ ઓકે. પોતે જ રૂપિયા વેચે, પોલીસ જ દારૂ વેચે ભાજપના ઉમેદવારને જીતાડવા માટે. કોણ ફરિયાદ સાંભળે? ક્યાં ફરિયાદ કરવાની? તો અમે તો એટલે જ કહીએ છીએ ને કે ભાજપ વાળા ગુંડાગીર્દી કરી, લુખ્ખાવેડા કરી, ધાક ધમકી કરી, પબ્લિકને દબાવી ધમકાવી મત લઈ જાય છે. અને પબ્લિક ડરમાં ને ડરમાં, લાચારીમાં, મજબૂરીમાં મત આપે છે એટલે વારંવાર જીતે છે. આ વિસાવદરની ચૂંટણી હજુ આવી નથી, ત્યાં પોલીસે અને જીઈબી વાળાએ ગામ લોકોને ધમકાવવાનું ચાલુ કર્યું. અનેક ગામડાના ખેડૂતોને જીઈબી વાળાએ ખોટી નોટિસો આપી છે. કોઈને 50,000ના દંડની નોટિસ, કોઈને 1 લાખની, કોઈને 20,000ની. અને નોટિસો આપ્યા પછી જીઈબી વાળા એવું કહી રહ્યા છે
કે તમે ગોપાલ ઇટાલિયાને સપોર્ટ ન કરતા તો આ તમારી નોટિસ ચૂંટણી પછી પાછી ખેંચી લઈશું. આ દાદાગીરી નથી તો શું છે? આ લુખાવો જેવું કામ નથી તો શું છે? તો હું તો એટલે કહું છું કે ભાજપ વાળા ગુંડાઓ છે, લુખાવેડા કરીને ચૂંટણીઓ જીતે છે અને પછી એમ કે છે કે અમે તો ચૂંટણીઓ જીતીએ છીએ. તો ચૂંટણી જીતવાનો રસ્તો કયો છે? ઈમાનદારીથી લડે ચૂંટણી. સરકારી તંત્રનો દુરુપયોગ બંધ કરી દે ભાજપ. પોલીસનો દુરુપયોગ શા માટે કરે છે? તમારી જાણ ખાતર કહી દઉં કે ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા હમણાં આજથી લગભગ 7-8 દિવસ પહેલા વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઈ ની બદલી થઈ અને ભાજપના મળતિયાને ત્યાં પોસ્ટિંગ આપવામાં આવ્યું. ભેસાણ પોલીસ સ્ટેશનના પીઆઈ ની બદલી થઈને ત્યાં ભાજપના માણસને પોસ્ટિંગ આપવામાં આવ્યું. આખા ગુજરાતમાં માત્ર 2 જ જગ્યાએ પીઆઈ ની બદલી કેમ થઈ? અને એ સિંગલ ઓર્ડરથી બદલી થઈ. સિંગલ ઓર્ડરથી બદલી થવાનો મતલબ એ થયો કે કોઈ હાઈએસ્ટ પોલિટિકલ પોઝિશનથી નિર્ણય લેવાયો. જનરલી 100, 150, 200 પીઆઈ ની બદલી એક સાથે થતી હોય. વિસાવદર ભેસાણમાં સિંગલ ઓર્ડરથી પીઆઈ ની બદલી થઈને નવા પીઆઈ આવ્યા. કેવી રીતે, કયા પીઆઈ ને બદલી કરીને કોને લાવવામાં આવ્યા? તો એ નવા જે પીઆઈ આવ્યા એ કોના કહેવાથી આવ્યા? કોના તરફેણમાં કામ કરશે? કઈ પાર્ટીને જીતાડવા માટે કામ કરશે? એ તો પબ્લિક જાણે છે. તો ભાજપ વાળા એક વખત નહીં 1 લાખ વખત ગુંડાઓ છે. ભાજપ વાળા ભ્રષ્ટ છે અને તાનાશાહો છે, એટલે જ એમને હરાવવાના છે. અને વિસાવદરની મહાન જનતા આ વખતે ભાજપનું ઘમંડ તોડવાની છે. તો આ વખતે વિસાવદરમાં ગુંડાગીરી નહીં કરે ભાજપ? ગમે તેટલી ગુંડાગીરી કરી લે, પણ વિસાવદર છે. સિંહની સાથે રહેવા વાળા ખેડૂતો છે, ગીરના માણસો છે, સોરઠના માણસો છે. ભાજપ જેવા કેટલાય ધોઈ નાખેલા છે આ ગીર અને સોરઠના માણસોએ. તો ભાજપ ભલે ગુંડાગીરી કરે, પણ એનો જવાબ મતદાનથી અંદર આપશે વિસાવદર ભેસાણના ખેડૂતો. બરાબર છે ગોપાલભાઈ, તમે અમારી સાથે જોડાયા, જે વાત કરી છે ખરેખર વિસાવદરના લોકો પણ સાંભળશે અને ગુજરાતના લોકો પણ સાંભળશે. અને ગોપાલભાઈ, ફરીથી એકવાર તમે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.